આદરણીય રમણીકભાઈ કોટડિયા સાહેબ આમ જનતાને લક્ષ્યમાં રાખીને જે રીતે એજ્યુકેટ કરે છે, રેવન્યુ માર્ગદર્શનથી સુશિક્ષિત કરે છે. એમાં જરૂર નથી કે ભણેલા હોય, અભણ હોય એને પણ પોતાના હિતની રક્ષા કેવી રીતે કરવી અને કોઈ લોચા લાપસીમાં ન પડાય અને પડ્યા હોય તો કેવી રીતે એમાંથી નીકળી શકાય એનું બહુ જ ગામઠી ભાષામાં અને કાયદાકીય ઉકેલના રૂપે બહુ સુંદર માર્ગદર્શન આપતા હોય છે. આવા તાલીમ કેમ્પો પોતે યોજે છે અને ફ્રીમાં યોગ્ય સભ્ય સંખ્યા થાય તો બીજે પણ ધોળકા જેવા પ્રાંતમાં પણ એ પધારેલા છે, બીજે પણ જતા હોય છે. તો આવો લાભ બધાએ લેવો જોઈએ. ખાસ કરીને આ ગ્રાઉન્ડ લેવલ બધાને જમીન મિલકત હોય તો પ્રશ્ન થવા સંભવ હોય તો આ તાલીમ કેમ્પ અને એમના વિડીયો એ બધા ઘણા ઉપકારક છે. એટલે મારી એટલી અપીલ છે કે બધાએ એને લાભ લેવો જોઈએ. બીજું કે આનાથી બીજી સેવા શું થાય છે કે આખી જ્યુડિશરી અને બધું જે બહુ એંગેજ થાય છે, નાના નાના પારિવારિક અને ફઈ ભાણિયા માવા એ બધાના કાયદાકીય અજ્ઞાનતાના કારણે અથવા તો ટાઈમસર જે સારા સંબંધો હોય ને જે કરી લેવું જોઈએ ન કરતા હોય તો આગળ જતાં બહુ લાંબુ થતું હોય છે. રમણીકભાઈ કોટડિયા સાહેબ એ કહે છે કે આપણે પાણી પહેલાં પાર બાંધી લઈએ તો આપણે સુખે રહીએ ને ઓફિસરો અને જ્યુડિશરીને પણ આપણે ડિસ્ટર્બ ન કરીએ તો આ સમાજ અને સરકાર અને પ્રજા બધાને ખૂબ ઉપકારક રીતે એમનું કામ છે. એટલે એમના પ્રત્યે ખૂબ આદરભાવ થવાથી હું કેમ્પમાં રૂબરૂ આવ્યો તો જુદી જુદી જાતના બધા જ જુદા જુદા લેવલના ભણેલા છે, નથી ભણેલા, બધા આવે છે અને ખૂબ રાહત થાય છે. અને આપણે એમાં સહભાગી થઈ શકીએ તો આપણે કોઈને પ્રમોટ પણ કરી શકીએ. એ બહુ નોમિનલ ચાર્જ લે છે અને એનાથી જે સુવિધા આપે છે એ સરભર થાય એટલું જ લે છે. તો આપણે કોઈ એવા માણસને એજ્યુકેટ થવા મોકલીએ તો એ મૂંઝાતો હોય તો એના આપણે નહીં કહેતા દત્તક લીધા એવું પણ આપણે કરી શકીએ છીએ. એટલે એમના વિડીયો જોતા રહેશો તો ઘણું એક સખાવતી કામ પણ કરશો અને આપણા હિતની પણ રક્ષા કરાશે. તો અસ્તુ આટલું કહું છું, બીજું ઘણા વિડીયોમાં મળશે. પ્લીઝ.